જય માતાજી, જય મુરલીધર. હવે જો જીએનભાઈ મારા પાણી ભરી આવ્યા હે અને એના બેના માટે મેગી નાખી દીધી છે. હવે એન્જોય કરે છે મેગી. જો સુરભી ક્યાં છે એમાં? સુરભી ક્યાં છે? આ બધું જો અહીંયા મેગી વાલા કાંભાઈ ઠંડો ઠંડા પવન મેગી ખાધું હોય આ બાજુ ગમ ગમામાં તે હું દોવાય હે બફેલો મિલ્ક ખાય ના હવે આગળ નહીં આવે. હાલો ભાઈ, જો છોકરા બે નાસ્તો કરે છે ને 5 વાગી ગયા છે આજના. હા, મારે રામ રામ બાકી છે. નવો વિડીયો હે ને? હા નવો હે. તો રામ રામ બધાને. ને સુરભીબેન કરે છે નાસ્તો મેગીનો ને ભેગી છે ને માખી આવે છે એમ તો નાસ્તો. માખી કે હું થોડોક નાસ્તો કરી જાય ને એમ બાકી ના રહી જાય ખાલી ના લાગે તો તને મળવા આવતી હોય ને એ. હા એ હાચી વાત કે દને નથી મળ્યું. હાલો આપણે એન્જોય કરીએ જીરીક. કેવીક ધગે છે સર? ગરમ થયો अब बाटी बोले जाए डायरेक्टली સુરભીબેન નાસ્તો કરી અને કે આપણે જરાક ઝાડવામાં ઘૂમરો મારી. શું લાગે છે સુરભી? આ બોપે બગડવા લાગે ને. ઉનાળાની ચાંદી ખાઈ ગઈ ને. હા મેં કીધું જરીક બગીચામાં મારા હાથ ફેરવી આવું, બગડી ગયું હોય હરખું થઈ જાય. હા ઈ હારું લે. જો આ બગડેલ છે ને કાઢ નાખો. બેઠો નાખ. હાલો ભાઈ, જો મને એક અહીંયા છે ને ફોડકી થઈ છે એમ તો દુખ છે નામ ચીર ટપકે એને બહુ તારા ના આવે છે ચીર તતડીએ ક્યાં. તો જો સુરભીબેન આવી ગયા બગીચામાં અને હવે તો આમ તો જો કે એને જવાની તૈયારી કરવાની છે. લગભગ 5:30 જેવો ટાઈમ તો થઈ ગયો છે અને 6 વાગે આસપાસ અહીંથી નીકળ્યું એટલે 6:30-7 વાગે પહોંચી જાય ત્યાં સુધી હાલે. અને આવી એટલે આમ તો અડધી કલાક તો લેટ થાય જ એમાં. થાય જો ભેગો જ લેવાનો. આપણી બાજુ તો અહીંયા ચારે બાજુ મસ્ત એવી હરિયાળી છવાઈ ગઈ. આમ ટૂંકમાં ખેતરમાં માંડવી ને એવું હોય. આ બાજુ આપણું લીલું હે ને ધારતા બધી લીલી છમ જ હોય. વરસાદ આવી ગયો ને વરસાદ. હા, ટાઈમે ઘાટા થતા હોય ને એટલે ખડના મેં કહેવાય ને, ખડ વધારે થાય, મોલ પીરો પડે ટૂંકમાં. અને જો આમ બધે સુરભીબેન કહે કે અહીંયા થોડીક વાર છે ને હવે અડધી કલાક રહી છે તે બધું આમ લીલી હરિયાળી જોઈ. આમ તો જો કે એને ન્યાય ફૂલ હશે કે ફૂલ. હા અમારે તો શું કહેવાય આમ ઓલી બાજુ રહ્યું ને સ્કૂલ બધી. હા હા નદા છે ખંભાળિયા થી બહાર એમ એટલે બધું દેખાય. ખેતરમાં જ છે આમ તો નિશાળ. હા ખેતરમાં જ છે એટલે એને પાછી બિલ્ડિંગ કેટલા 2 માળ 3 માળ હે 3 માળ હે 3 માળ હે એટલે ટૂંકમાં ઉપર રહેતા હોય ને તો બધું દેખાય એમ. હાવ પટ જ છે મસ્ત. અને અમે પાછા રહી 3જા માળે. ત્યાં ઓલી ગ્રીલ હોય ને ત્યાંથી બધું દેખાય. તો એ બાજુ એક તળાવ હે. જેથી વરસાદ આવતો હતો તેથી બધા અહીંયા ટીંગાઈ જતા હતા કે ભરાહે પણ ફૂલ ભરાણું. નજીકમાં જોઈ આ બાજુ શું કે અહીંયા અમાર સ્કૂલ હે ને થોડુંક આમ ઓલી બાજુ વીરાબાપુ નું ખેતર હે ને એ બાજુ જ્યાં તળાવ હે એટલે બરાબર. એટલે ટૂંકમાં ન્યાય મસ્ત લીલી હરિયાળી છે. અને હા નથી કઈ સિટી કે નહીં કઈ. ભણવાનું કેવું હે? ભણવાનું બહુ રેડી. 10મું ધોરણ કેવું હાલે હે? મસ્ત જ હાલે. એટલે ભણવામાં જો કે મારે પૂછવા પણ હે જ નહીં કઈ. અને થોડાક દિવસમાં કઈક તાવ આવી ગયો તો. હા તાવ ને એવું થયું. દવા લેવી પડી હતી કે હતી એનાથી હાલી ગઈ? ના હતી જ ખરી. એનાથી હાલી ગઈ. હા એટલે બહુ વાંધો ના આવ્યો. એમ પછી તાવમાં તો કોક જ ફેર જોઈ જો વધારે એમને આવી જાય તો. બાકી જો અત્યારે આવ્યો હોય તાવ તો પછી અટાણ વરી પછી કઈ ના હોય સવારે વરી પાછો કાલ સાંજે જરાક આવે એમ ટાઈમ ટુ ટાઈમ હોય. હા એમ 1-2 દી સુધી એવું વેલેરી ટૂંકમાં દવા લઈ લે તો વાંધો ના આવે. અને આમ તો બધી ગોળીઓ ની ત્યાં ભેગું હોય જ. 2-5 ગોળી બધી જાતની દુખાવાની, તાવની, શરદીની, ઉધરસની એવી રીતે સ્ટોક હોય મારી પાસે ગોળીનો. હા બધે આગળ લગભગ હોય જ. અને પરબાર ટૂંકમાં એવું સામાન્ય કઈ અસર હોય ને તો પીવાઈ જાય વાંધો ના આવે એમ. બહુ લાંબુ ના થાય. હા અને પછી બાકી અંદરના જે આ ગળા નોન સુરભી ને જે કાકડા વધવાનો ને એવો કઈક પ્રોબ્લેમ છે એ અમુક ટાઈમે થઈ જાય તો એ તો ફરજિયાત દવા લીધા વગર એનો છૂટકો જ નથી. લેવું જ પડે. અને એવું કોક દીક લાગે ને તો ઓલા મીઠાવાળા પાણીના ઘોઘરા ચાલુ જ કરી દેવાના ડાયરેક્ટ. અને હળદર નું જો સેટિંગ આવે તો એ નિયમ મૂકો તો હાલે. ઈ તો ગળે જાય ને મૂકવાનું ક્યાં. હા તાર મમ્મી તો એમ કરતી હોય. હમણાં જ એક દી કેતી હતી લગભગ રાતે 11 વાગે મને કે ગરમ પકડાણો એટલે ડાયરેક્ટ ઘડી કાઢીને ગઈ હતી. ચપટી ગરમ મૂકી એવી અહીં રાખે એમ અટકાડે. એનાથી ઘણી બધી રાહત થઈ જાય. એ આપણે ના અટકે. એ અટકે તો પછી આ ખાધું હોય બધું બહાર ઉલટી થઈ જાય. અમુક ને મને ખુદ ને ના ભાવે જરા એમ. કાચી હળદર નું હાજ ના ગમે. મને એકવાર મામા ઘરે ગયો તો તઈ કાકડા વીધા હતા ને કને મોય એકલું
હા સુરભીન ઝીણકો મામો છે એને જરાક એવું લાગે એટલે એ તો હૈદર નો બુકડો જ મૂકે ડાયરેક્ટ. શું છે સુરભી? ખબર નહીં કે ખેંચો તો ગોળ 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 વીટાઈ ગયો. છે વરસાદ પછીના જીવલા જીવડા થાય ને એ છે. હાલવા મને પાછો ચોટી ગયો હાલવા લાગતો નથી. આવા અવનવા જીવડા જો ખેતરમાં જોવા જોડે. હા અહીંયા તો આપણે એમ જોઈએ ને વરસાદ પછીના નવીન નવીન જાતના ઘણા બધા ઓલા વાવણિયા ને શું કેવું હે સુરભી માંડવા વિશે? મસ્ત જ છે બધું. હા તો વાંધો નહીં ખડ થઈ ગયું તે હવે ખડ થઈ ગયો. દવા છાંટી તોય એવું ના મર્યું. ઓહો બહુ કુચે મેળા હું રાજુ કાકો. અને કે ભાઈ સીધી પપ્પા હવે નેદવાનું ચાલુ કરશું ને આમાં? હજી તો ઓલું હાયરું વાળું કેદી ને દે રહે પછી. એમ નહીં એટલે નેદ્યો કરે ને આમાં એમ કે સીધી ઉંગલી से घी ना निकले तो उंगली टेढ़ी करनी पड़ती है. હા એ તો ફરજિયાત થઈ જાય ને. હા તો નહીં હાલે કઈ. તો જીમન વિડીયો જોઈને બધા સંભાળતા હોય ને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી. હવે તો રેગ્યુલરી પાછા ફોન ચાલુ થઈ જાય 15 દિવસે અને રક્ષાબંધનના દિવસે આ બધાની આવવાનું થાય. એવું હે? હા રજા નહીં હોય તેથી? ના એવું તે દી શું કઈ આ બધાની રજા પડી ગઈ ને પ્રાઇમરી ને 10-12 ની રજા ના પડે તેથી તમારે બધાની આવવાનું થાય. પછી પાંચમ કે છઠ લગભગ પાંચમે અમારે પાછી રજા પડીએ. બરાબર. હા હા રક્ષાબંધન નથી. હા એ તો વેલું હોય ને એટલે વેલું થાય ને એટલે પછી આન બધાને રજા પડી જાય પણ 10-12 ને અહીંયા કોર્સ ને બધું પૂરું કરવું પડે ને એટલે અહીંયા જ રહેવું પડે. ઠીક. ના સારું ભણવામાં ફૂલ ધ્યાન દેજો એટલે બધું રેડી. હા આપણું આપણે ભવિષ્ય બનાવવાનું છે અને આ ભાઈને જરાક શિખામણ આપતી જાજે. હે આ વિડિયો જ આખો બીજો બનાવ્યો હે. જય માતાજી રામ રામ. જો અમે બધા અહીંયા ખેતરમાં આવી ગયા હે ને સુરભી બેન હવે થોડીક વારમાં જા હે. હા હા બીજું કઈ બીજું કઈ આને પપ્પા આપણે છઠ્ઠામાં મોકલી દેવો કા. હા જાવું ઓલા લક્ષ્મણભાઈ નો છોકરો ગયો તે મન્નત 5 જોતા એ તો તારાથી વેલો વયો ગયો. તારે 5મું પૂરું કરીને પછી જવાનું. જાવ ને છઠ્ઠામાં ફાવી જાય વેલો ફાવી જાય. હા ધીરે ધીરે રહેવાનો થાય ને. હાલો ભાઈ ભણવામાં ધ્યાન દેજો. હા હાલો હાલો ઘરે હવે. હાલો અમારે એક જાતનું વરવાંગડું હે કા ભાઈ. એવો ડાયો અમારો જલો હદથી વધારે જ કા ભાઈ. એ હે હા તેન પપ્પા ભેગા ફોન માં ચડી જાય ને આ બે ટીંગાતા હોય જો આમ. પ્યોર વરવાંગડા કયો તો હાલે. હાલો મારે જાવું હોસ્ટેલે. હું એ પપ્પા હું આને કહેતી હતી મેં કીધું મેં આજ મારે હોસ્ટેલ વયું જવાનું હતી કે આજ ના જવાનું દીદી કાલ જવાનું હોય. મેં કીધું તો કાલ જવાનું કે ના પરમદી જવાનું હોય. પછી કે ના કે ઓલું કે વરખ કહેવાય શું કહેવાય પછી જવાનું હોય. મેં કીધું ના મારે આજ જવાનું છે. મેં કીધું ભગવાનને પૂછજો ભગવાન સાચું જ બોલે આજ જ જવાનું હોય. કે ભગવાન કે દીદી કે આજ હોસ્ટેલે જવાનું હોય જોઈ કે ભગવાનને ના પાડે. હા આ બાજુ અહીંયા ચટણી બનતી હતી જો તારા હાટું. હા મારા હાટું જ બને ને તમે બધા શું વાત કરો કઈ તમારા હાટું બને ના અમારા હાટું ના બને. ઓલે ખેરે ભૂલીને ગઈ હતી એનું એટલે એવી રીતના અમારા હાટું બની જાય. હા ઈ હે ભાઈ તો જો રૂમમાં બહુ તો ચોખ્ખો વિડીયો નહીં આવે પણ સુરભીબેન ને જો આ બધું પેકિંગ થઈ ગયું છે નાસ્તાનું. નાસ્તામાં શું છે ચકરી ને ગાંઠિયા ને બાકીનું બધું આપણે ખંભાળી તૈયાર લીધું હે. ઘણું બધું બીજું હતું અને થેલા બધા પેક થઈ ગયા છે. ચોપડા જે ઘટતા હતા એ લેવાઈ ગયા છે ને બોલપેન બધું આવી ગયું ને કઈ ઘટતું નથી ભૂલાતું નથી બધું ચેક કરી લેજો. હા તો હાલો ઈ બેન નું બધું તૈયાર થઈ ગયું છે અને હવે અમારે જવાની તૈયારીઓ છે. તો હાલી બધું ફટાફટ તૈયાર કરી લ્યો પછી મૂકી આવી અને ભણવામાં ધ્યાન દેવાનું છે. હા બસ એક ની એક છે ને ભાઈ ભણવામાં બહુ હોશિયાર છે. અહીંથી જાય એટલે 1-2 દી ને થાય પણ પછી બધું ભૂલાઈ જાય ભણવાનું બધું મગજમાં આવીએ નહીં બેન.
ભણવામાં આજ ખેરે થોડીક છે ને તાવ આવી ગયો હતો ને, એમાં હજી પહેલી ટેસ્ટ હતી ને એમાં કહેતી હતી કે તૈયારી ઓછી થઈ હતી, અને તો એ કેટલા બીજો નંબર ત્રીજો નંબર એમ કંઈક આવ્યો હે, તૈયારી બિલકુલ નથી થઈ ટૂંકમાં. અને પાછી કેટલી ટેસ્ટ ગઈ, એક કે બે? બે. એ બે હારી ગઈ કે છેલ્લી હારી ગઈ? છેલ્લી બીજી કાલ જ નબળી ગઈ? ભરીને આવી, એમાં હું ભૂલી ગઈ હતી લખતા. ઓહો, પ્રશ્ન રહી ગયો હતો એમ? કઈ વાંધો નહીં, ટેસ્ટના માર્ક આમ કઈ પરીક્ષાઓના માર્કમાં ના જોડાય, પણ પ્રેક્ટિસ થાય, બધું યાદ રહે એ બાને. અને બાકી કઈ વાંધો નથી ને. કાલે જે ટેસ્ટ ભરી ને શનિવારે એ બહુ જોરદાર હતી. ટૂંકમાં શનિવારે ભરી, આપણે વિડીયો એક જ દીમાં 2 બનાવ્યા ને એટલે આગળ પાછળ અમારે થાય છે બોલવામાં, પણ શનિવારની જે ટેસ્ટ આ છેલ્લી ગઈ ને એ બહુ જોરદાર એમ કહે છે ગઈ છે, અને માર્ક ટૂંકમાં સારા આવે એમ વાંધો નથી. તો અને ભણવામાં બહુ જ હોશિયાર છે, અને ફૂલ મારો દીકરો ધ્યાન દેજે, આ વર્ષ તારા માટે મેન છે હો. અને એક 12મું, 2 જ છે, 2 વર્ષ મેન. 11માં તો હજી હાલી જાય હા. અને જઈને મમ્મી બધી તૈયાર કરેલ છે ને એ વસ્તુ એક ઠેલામાં ભરી દઈએ એટલે મૂકી આવી બેનને. દિશાની વયા ગયા હે, કઈ પૂછ્યું તો કે થોડીક વારમાં નીકળવાના હતા. ઠીક, હા હાલો તો આપણે હવે આમાં પગ નથી મૂકતો. હાલે ભાઈ, ગાંડો ના થા. હા હાલો ભાઈ, જો અહીંયા ટૂંકમાં આવી કે મળવાનું થાય એટલે એ નહીં વહ્યું ને આપણે વહ્યું. હાલો આપણે રેડી થઈ ગયા, અહીંયા બધું કમ્પ્લીટ છે, તો હવે જાય એની પહેલા આશીર્વાદ લઈ લઈ કા. હમણાં પાછી આવી હું હિંમત રાખજે અને ભણવાનું ધ્યાન રાખજો બસ. આશીર્વાદ દીકરીને ખૂબ અને ખૂબ ભણે ને હોશિયાર થાય મારો દીકરો. એ તો હાલે, માતાજી મેં ગમે ને વધારી લે બે. હાલો તો જો હવે સુરભીબેન તૈયાર થઈ ગયા છે ને, 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે ઘરે જ. કંઈ વાંધો નહીં, આમ તો હાલી જાય, પણ ટાઈમે વયા જાય તો એ લોકોને પાછા આવવા દેવામાં છોકરાઓને વાંધો ના આવે ને સાહેબોને. તો દૂધનું કેન લઈ લેતા એ લેતા જાય, હવે ટાઈમ થઈ ગયો. ये माँ है वीरू, हाँ तो रख दे. હાલો ભાઈ, આપણે દૂધ લેતા જઈએ. હવે દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો એટલે રાજુભાઈને ધક્કો નહીં ને મોટી ગાડી લેતો જાઉં. સુરભીને 2-3 ઠેલા છે મોટા મોટા એટલે. હાલ તો હવે મારે જવું છે ને આ બધું એનું કામ કરવા થાય. પપ્પા તમારા ભેગો આવે છે અહીંયા મૂકવા. તો આ વિડીયોનો અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ બધા મળશે, આપણે મળશું પાછા ક્યારેક. બાય બાય. રક્ષાબંધન ને દી.